ચાલો મિત્રો, આજે વૈદિક ગણિતની એક રીત જોઈએ. વૈદિક ગણિતની સારામાં સારી રીત બધી હોય છે, જે આપણે ઓલમોસ્ટ આપણે જે રીત હોય છે એ અલગ અલગ પ્રકારથી અલગ અલગ રીતે ગણવાની હોય છે. તો મિત્રો, આજે એવી એક નાની એવી રીત છે જે આપણે એવી રીતે લઈશું કે જો કોઈ પણ સંખ્યા હોય એની પાછળનો એટલે કે એકમનો અંક 5 હોવો જરૂરી છે. જે બે સંખ્યાનો એકમનો અંક 5 હોય એવી સંખ્યાનો ગુણાકાર કઈ રીતે કરી શકાય છે મિત્રો. તો જુઓ, જેમ કે હું તમને ઉદાહરણ સાથે સમજાવું મિત્રો. મારી પાસે એક સંખ્યા છે જે આપણે 25 ગુણ્યા 25 કરીએ. જે સંખ્યા આપણે છે એ 25 ગુણ્યા 25 કરશું. 25 ગુણ્યા 25. હવે મિત્રો, જે સંખ્યા ગુણાકાર કરી રહ્યા છીએ એ આપણે 25 ગુણ્યા 25થી ગુણાકાર કરી રહ્યા છીએ. તો મિત્રો, સર્વપ્રથમ આ 5 અને 5નો ગુણાકાર કરશું. 5 ગુણ્યા 5 પચો 25 થશે. 25 થશે. આ જે બે છે એમાં એક ઉમેરીએ એટલે 2 ને 1 3 થશે. 2 ને 1 3 થશે અને 3નો આ બે સાથે ગુણાકાર એ 625 થશે મિત્રો. છે ને એકદમ સરળ રીત, એકદમ સાચી અને સરળ રીત. હવે જોઈએ આપણે મિત્રો, 85 ગુણ્યા 85 તે જ રીતે તમારે કરવા હોય. 85 ગુણ્યા 85 તે જ રીતે કરવા હોય તો કે સર્વપ્રથમ આ 5 અને 5નો ગુણાકાર, એકમના બંને 5નો ગુણાકાર, તો જે પહેલો કરશો તમે એ 25 થશે. તો લખી આપો 25. પછી જે સંખ્યા છે દશકમાં 8, એ 8માં 1 ઉમેરો. 8માં 1 ઉમેરો એટલે 8 ને 1 9. એ જે 9 થયા, આ 8માં 1 ઉમેરો, 8 ને 1 9, એનો આ 8 સાથે ગુણાકાર. 9 8 72. 72 પછી મિત્રો એકદમ સરળ રીત. જેમ કે તમે કરી શકો છો 65 ગુણ્યા 65. તમે કરી શકો છો 65 ગુણ્યા 65. આ બંને એકમના અંકનો 5નો ગુણાકાર 55 25. અને આ જે 6 છે એમાં આપણે 1 ઉમેરીએ તો 6 ને 1 7. 7નો ગુણાકાર આ 6 સાથે, 6 સત્તા 42. 42 25 મિત્રો. તો છે ને કમાલની રીત, એકદમ સરળ, સાચી અને સીધી રીત મિત્રો. તો આપણે આ રીતે હવે એક્ઝામ્પલ વૈદિક ગણિતના ગણવાના છે મિત્રો. બીજી રીત માટે પણ તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તો બીજી રીત પણ તમને આવી એક પછી એક અમે આપતા રહીશું મિત્રો.